હેલો ફ્રેન્ડ્સ, હું છું સોનલ કાટકોરિયા ફ્રોમ રાજકોટ, ગુજરાત. આપણે વેરી ફર્સ્ટ ટાઈમ મળી રહ્યા છીએ. હું એક મારી ચેનલ સ્ટાર્ટ કરવા જઈ રહી છું રસોઈને લગતી. અને આ ચેનલ સ્ટાર્ટ કરવા પાછળનું ઇન્સ્પિરેશન કયો કે રીઝન કયો કેવું છે કે આપણે રસોઈ બનાવીને જમાડતા જ હોય ઘરનાને, અને એમનું એપ્રિશિએશન તો લેતા જ હોય, પણ એક આત્મસંતોષ પણ હોય છે કે ના, સરસ બનાવીને જમાડ્યું. અને આપણે ગુજરાતીમાં કેવું છે કે વાટકી વ્યવહાર હોય કે બનાવ્યું છે, કંઈક વેરાયટી બનાવ્યું છે, સરસ બનાવ્યું છે, તો આપણે બધાને મોકલતા હોય તો એ પણ આપણને એપ્રિશિએટ કરતા હોય. તો મારું કેવું થાય કે હું કાંઈ મોકલું ને તો એમ કે આ કેવી રીતે બનાવ્યું, આ બહુ સરસ બનાવ્યું છે. મારી ડોટર ઇન લોને પણ મારું હાથનું ઘણી બધી રસોઈ ભાવતી હોય કે મમ્મી આ બહુ સરસ બન્યું છે. આની રેસીપી મારા રિલેટિવ પણ પૂછે છે, આ મમ્મી કેવી રીતે બનાવ્યું હતું. એમાંથી મને એણે કહ્યું કે મમ્મી, તમે તમારી ચેનલ સ્ટાર્ટ કરો ને, તમારી રસોઈ સરસ થાય છે અને ઘણું બધું ડિફરન્ટ પણ છે. એટલે એમાંથી આ વિચાર આવ્યો અને મેં આ ચેનલ સ્ટાર્ટ કરું છું. જનરલી ગુજરાતીની રસોઈમાં શું હોય, દાળ ભાત શાક રોટલી રોટલા થેપલા બધું ઘણું બધું છે, આપણા માટે બહુ કોમન છે. પણ કહે ને કે હાથ ફરે ને રસોઈ ફરે, હથરોટી ફરે ટેસ્ટ બદલે. એટલે હું જે સ્ટાઇલથી જે રીતથી હું શીખી છું મારા મમ્મી પાસેથી, મારા મધર ઇન લો પાસેથી, મારી ફ્રેન્ડ સર્કલમાંથી રેસીપી શેર કરીને, કંઈક નવું એક્સપેરિમેન્ટ કરીને, કંઈ પણ, તો એ મેં મારી જે રીત છે એ પ્રમાણે હું તમને બતાવીશ. બની શકે કે કંઈક ડિફરન્ટ તમારી રસોઈમાં પણ આવી શકે, કંઈક ટેસ્ટ પણ બદલે અને કંઈક નવું જાણવા પણ મળે. આપણે કેવું છે કે ગૃહિણી કંઈ ને કંઈ શીખતા જ રહેતા હોય, કંઈ ને કંઈ બનાવતા જ રહેતા હોય, તો આપણે એકબીજાની સાથે શેર કરીએ અને ગમશે તમને મારી રીત. ઓકે, તો હવેથી આપણે રેગ્યુલર મળશું. થેન્ક યુ.